ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. આજે આપણે જો નવા બ્લોગ સાથે જોડાઈ ગયા છીએ અને જો આ ગુડ મોર્નિંગમાં ગરમ ગરમ ચા ઉકળી રહી છે, ચા પીવાની. અને જો આ બાજુ શું ચાલે છે, જો ગાઈઝ યોગા ચાલુ છે. ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય યોગેશ્વર. કેમ છો બધા? મજામાં? જો વાગી ગયા છે 11:15. રસોઈની તૈયારી કરી દીધી છે, કુકર મૂકી દીધું છે, એમાં છે મગ. અહીંયા રોટલીનો લોટ બાંધી દીધો છે. અને આજે છે 11, એટલે મમ્મી ગયા છે 11 ભરવા અને આપણે જઈએ છીએ 5 મિનિટ માટે દુકાને જઈને આવીએ, પછી રસોઈ ચાલુ કરીએ. તો ચાલો પછી મોડું. હેલો ગાઈસ, જો આપણે આવી ગયા છીએ દુકાને અને બપોરના વાગ્યા છે 1:30 અને જોઈ શકો છો આ ગરમી કેટલી બધી છે, પબ્લિકની અવર જવર પણ એટલી છે. અને અહીં આપણે માલ બધો આવ્યો છે, બધો જ માલ ભરાવાનો છે. ઉપર વ્યસ્ત બધું થઈ ગયું છે. માલ આવે ને એટલે તો આખી દુકાન ભરાઈ રહે, જગ્યા નહીં હોતી ઊભું રહેવાની. એ પણ અને તમે જો અત્યારે છોકરાઓને એક બાજુ ટ્યુશન જવાનું હોય, એક બાજુ એક્ઝામો ચાલુ અને ગરમી પણ એટલી પડે છે. વરસાદ આટલો પડીને ગયો પણ ઠંડક ના થઈ જરાય, જોઈ શકો છો તમે. અને આ રસ્તો એવો છે ને કે 24 કલાક ચાલુ જ હોય સાધનો, 2 મિનિટ બંધ ના હોય. હેલો ગાઈસ, જો આપણે 1:30 વાગે જમીને દુકાને ગયા હતા અને અત્યારે 2:30 વાગવા આવ્યા છે. અને જમ્યા પછી કલાક થઈ ગયો છે. હવે અહીંયા લઈએ છીએ, આ છે ગ્રીન ટી, કેમોમાઇલ ફ્લેવર છે. અને જમ્યાના 1 કલાક પછી લેવાની હોય છે. મેટાબોલિઝમ તમારું ફાસ્ટ હોય તો સ્લો હોય. હેલો ગાઈસ, જો સાંજના વાગી ગયા છે 4:45 અને અત્યારે હવે બેઠા છે ચા નાસ્તો કરવા માટે. ખુશ અને એના પપ્પા. હાય ખુશ, શું લીધું ચા નાસ્તામાં? નાસ્તામાં શું છે? નાસ્તો તો બધાને ખબર કે ચા જોડે. હા, આમને બહુ ભૂખ લાગી. હે ભૂખ લાગી કે ઊંઘ આવી છે? ઊંઘે આવી છે ને ભૂખે લાગી છે, એટલે બોલવાનું નહીં. એવું થોડું હોય, તે કેમેરો હોય એટલે કોઈ એને જ બોલવાનું થોડું હોય. હા, તો પછી સ્કૂલમાં શિક્ષક જ ભણાવો તો પેપર એ જ ના લખે? તો એ તો બધે એવું ના હોય ને. જોઈએ તા પણ ટાલ છે ચગા કેમેરામાં તો જોરદાર. જો આપણે અહીંયા હજુ કપડાં વારવાના પડ્યા છે. તમે કશું કરાવતા નહીં, આખો દિવસ શું કરવાનું અમારે? તે ઉડાવી તો પડે જ ને. પોતે કશું કરાવે એમ થાય કે મમ્મી એક ટોપું કરાવતા ને. વાહ, ઘર સાફ કરવાનું કોણ કરાવશે? તે પ્રોમિસ કરી હતી કે હું માળિયામથી તને સાફ કરી આવીશ બધું. હા, કોલિંગ ફોન આવ્યો. હા, જો પવિત્રા ગઈ છે દુકાને અને ફોન આવી રહ્યો પવિત્રાનો. હવે એનો કોલ લેવો પડશે. માર્કેટ છે ને, અહીંયા ભીડ બહુ જ છે. બહુ ટ્રાફિક છે શાક માર્કેટમાં. લઈ આવ્યો. હેલો ગાઈસ, જો વાગી ગયા છે રાતના 12 અને અમે
હજુ દુકાને જ છીએ. અને હસબન્ડ પણ બેઠા છે. ઓય હાય. અને હવે અહીંયા આપણે બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે. તો હું અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આ બ્લોગ સવારે કાલે 8 વાગે આવી જશે. અચૂકથી જોવાનું ભૂલતા નહીં. અને આપણે આ બ્લોગ ડેલી બ્લોગ છે એટલે ડેલી આવી જશે, જોવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ હવે આવતા બ્લોગમાં કાલે. જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.